સહભાગી થવા માટે આપણે ઉપસ્થિત થયા છીએ. મિત્રો, વર્તમાન સમયની અંદર કોઈ જીવંત વિદ્યા જો કોઈ હોય ને તો યોગ અને પ્રાણાયામ છે. આજે 15+45 મિનિટના શેડ્યુલની અંદર 365 દિવસ સુધી આપણે 10 મિનિટ સહભાગી થઈએ તો દુનિયાનો કોઈ રોગ એવો નથી કે આપણા શરીરની અંદર પ્રવેશ કરી શકે. આપણે સામેથી આમંત્રણ આપીએ છીએ. તો આજના આ 12મા યોગ દિવસની શરૂઆત આપણે સર્વ ધર્મ પ્રાર્થનાથી કરવા જઈ રહ્યા છીએ. શરીર સીધું, હાથ જોડેલા, આંખો બંધ, કારણ કે પૂજા, પ્રાર્થના અને યોગ પ્રાણાયામ ક્યારે ખુલ્લી આંખે કરવાના ન હોય. આજે પરફેક્ટ પોઝિશન થવી પડે, યાદ રાખજો. કોઈને પ્રશ્ન નથી કરવાનો. શરીર સીધું એટલે સીધું, હાથ જોડેલા એટલે જોડેલા, આંખો બંધ એટલે બંધ. બંધ આંખોએ નજર કપાળના મધ્ય ભાગમાં સ્થિર. ઓમ તત્સત શ્રી નારાયણ તો પુરુષોત્તમ ગુરુતો સિદ્ધ બુદ્ધતો સ્કંદ વિનાયક સવિતા પાવકતો બ્રહ્મમાસ્તો યહવશક્તિતો વાસુદેવ વિશ્વરૂપતો ચિદાનંદ હરિતો અદ્વિતીય તો અકાલ નિર્ભય આત્મલિંગ શિવતો. હવે ગરદન પહેલા જમીન તરફ, ધીમે ધીમે જમીન તરફ, હવે આકાશ તરફ. 3 વખત નીચે, 3 વખત ઉપર. ધીમે ધીમે, કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એવી રીતે. કરે છે. હવે રોટેશન, ડાબી બાજુ બે વિરુદ્ધ દિશા, ખભાની કસરત, બે વિરુદ્ધ દિશામાં. રિલેક્સ. બંને હાથ આગળની બાજુ, આંગળીઓની કસરત, આંગળીઓ અંદર. બંને હાથ કમર ઉપર. પછી બોડીને ડાબી બાજુ ફેરવો. જેટલું ફેરાય એટલું, જેટલું બેક થાય તેટલું. ડાબી બાજુ ફેરવો કે જમણી બાજુ. બંને હાથ બાજુમાં. જમ્પિંગ લગાવવાના છે 10, 7, 7. પછી આ રીતે હવે કદમતા, બંને પગને કદમતા, ફાસ્ટ. રિલેક્સ. અડધી કસરતો બાદ હવે આપણે ઊભા છીએ તો ઊભા પોઝિશનની અંદર આપણે આસનો કરવા છે. એક આસન 30 સેકન્ડ. આસન કરવું મહત્વનું નથી, ટકાવવું મહત્વનું. સૌથી પહેલું નમસ્કાર આસન. નમસ્કાર કરવા જ પડે, યાદ રાખજો. વંદન કરવા જ પડે, પ્રણામ કરવા જ પડે, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે. 7 નમસ્કાર આસન. કોઈ પણ કાર્યની શરૂઆત વડીલોને વંદના કરવાની હોય તો નમસ્કારની પોઝિશનથી જ કરવાની હોય. પરફેક્ટ.
નેક્સ્ટ વૃક્ષાસન. જમણા પગને સીધો રાખવાનો છે, ડાબા પગને જમણા પગના ગોઠણ ઉપર મૂકવાનો છે. પછી બંને હાથ કાનની આગળ સીધા સ્ટ્રેટ, હથેળી ભેગી. બંને હાથ સીધા, હથેળી ભેગી, આંગળીઓ ભેગી, બેલેન્સ રાખો. વૃક્ષ જેવો આકાર, વૃક્ષાસન. બરાબર, વેરી ગુડ. રિલેક્સ. હવે બીજી બાજુ જે પગ વાળ્યો તો એને સીધો કરો, સીધો એકને વાળી દો. બીજી બાજુ બંને હાથ કાનની આગળ સીધા સ્ટ્રેટ. વેરી ગુડ. રિલેક્સ. નેક્સ્ટ આસન. તાળીનો વૃક્ષ બહુ મોટું. પોઝિશન. ફક્ત ને ફક્ત પગની આંગળીઓ ઉપર, શરીર સીધું, સ્ટ્રેટ. રિલેક્સ. ગરુડાસન. ગરુડ જેવો આકાર બનીને ગરુડાસન કહેવાય. પરફેક્ટ પોઝિશન. ગરુડાસનનો નિયમ એવો છે, ડાબા હાથનો અંગૂઠો નાકની પોઝિશનમાં આવવો પડે, આ રીતે. અને પગની આંટી કૃષ્ણ ભગવાન જે રીતે પગની આંટી લગાવે એ રીતે પરફેક્ટ પોઝ ગરુડાસન. બરાબર. રિલેક્સ. નેક્સ્ટ અર્ધવૃક્ષાસન. બંને હાથ તમારે, અંગૂઠો મારી બાજુ, આંગળીઓ તમારી પાછળની બાજુ, અંગૂઠો મારી બાજુ. ઝૂકવાનું છે પાછળ, જેટલું ઝુકાય તેટલું. આપણે કમરને રાખવાની છે પછી, જેટલું ઝુકાય તેટલું ઝુકો. ટકાવી રાખો. રિલેક્સ. નેક્સ્ટ ત્રિકોણાસન. પગને ખોલા કરી નાખો થોડા. ડાબો હાથ જમણા પગે, જમણો હાથ ઉપર. કરો સ્ટાર્ટ. ડાબો હાથ જમણા પગે, જમણો હાથ ઉપર. એક જ સરખી પોઝિશન વન સાઈડ. અવિરતની દિશામાં. જમણો હાથ ડાબા પગે, ડાબો હાથ ઉપર. સ્ટેપ સીધો, ટકાવી રાખો. કસરત ન કરવાની, ટકાવી રાખવાનું છે પાછળ. ભાઈઓ રિલેક્સ. ઊભી પોઝિશનમાં આવે છે વીરાસન, પાદ હસ્તાસન. આપણે પેલા અંગૂઠા પકડવાની બહુ પોઝિશન કરતા હતા ને, એમાંથી સદવિદ્યા અને બુદ્ધિ પ્રાપ્ત થતી. બંને હાથ આગળથી ઉપરની બાજુ. ઓછામાં ઓછી તમારી હાથની મોટી આંગળી અંગૂઠાને અડવી પડે. બધા ઉપરથી પાછળ ઝડપથી એક સાથે અંગૂઠા પકડતા હોય પોઝિશન. હજી ઊભા છે કેટલા બેનોમાં? ટકાવી રાખો. બરાબર છે. લઈ લેવા નથી કીધું, ટકાવી રાખવાનું કીધું. ટકાવી રાખો. શરીર માટે બહુ મહત્વનું છે. રિલેક્સ. બેસી જાઓ. પગ સીધા રાખી બેસી જાઓ. પદ્માસન. પદ્મા જેવો આકાર. પદ્માસન એટલે આસનોની પ્રસ્તાવના, એટલું યાદ રાખો. પ્રાણાયામની પ્રસ્તાવના. આપણે પદ્માસનની પોઝિશનમાં આસન કરવા છે. અત્યારે તમે જે કર્યું છે પદ્માસન. જ્ઞાન મુદ્રા. કાંગો ગોઠણ ઉપર, શરીર સીધું. પતંજલિ ઋષિએ વેદોનું સર્જન થઈ ગયા પછી, ઉપનિષદોનું સર્જન થઈ ગયા પછી, પુરાણોનું સર્જન થઈ ગયા પછી રાત્રે દિવસ મનોમંથન કરીને નક્કી કર્યું કે મારે એવો ગ્રંથ લખવો છે કે જે ભારત દેશના દરેક વ્યક્તિઓને કામ લાગે, અને યોગ સૂત્ર લખ્યું. 700 મુદ્રાઓનું સર્જન કર્યું, 84 લાખ આસનો, 182 પ્રાણાયામ, 6 પ્રકારના કર્મની વિધિ છે શરીરને શુદ્ધ રાખવા માટેની આપી. પદ્માસન. એક પોઝિશનમાં બીજું આસન કર્યું છે પર્વતાસન. પોઝિશન સ્ટેજ વાળા કરે પહેલા જોઈ લો. ખભાની લાઈન સુધી હથેળી જમીન તરફ, પછી આકાશ તરફ. બંને હાથ કાનની આગળ સીધા સ્ટ્રેટ, હથેળી ભેગી, આંગળીઓ ભેગી. પરમાત્માને પ્રાપ્ત કરવા માટેનું શ્રેષ્ઠ આસન.
યાદ શક્તિને બુદ્ધિ શક્તિને સતત કરવા માટેનો શ્રેષ્ઠ આસન કરવામાં બહુ સહેલું લાગે, બહુ અઘરું છે. જેને માથાનો દુખાવો થતો હોય ને ત્યારે જ આ બેને કરવાનું. માથાનો દુખાવો ક્યારેય ન થાય એટલું પરફેક્ટ આસન, પરફેક્ટ આસન. ધીમે ધીમે રિલેક્સ. જો કોઈ પણ આસન ઝડપથી ન કરવાનું, કોઈ પણ આસન ઝડપથી છોડી ન દેવાનું. પરફેક્ટ પોઝિશન થઈ જાય પછી રાખવાનું. નેક્સ્ટ ભૂમિ નમસ્કાર આસન. જે રીતે આપણે આ રીતે નમસ્કાર કરીએ એ જ રીતે પાછળ હાથને ગોઠવવાના છે. આપણે પૃથ્વીને આ ધરાને ક્યારેય પ્રણામ કરતા જ નથી. ટકાવો આ ગુરુનાથી ટકાવો પરફેક્ટ પોઝ એક તો પ્રોડક્ટ જોઈએ. વાહ, વેરી ગુડ, રિલેક્સ. પદ્માસનની પોઝિશનમાં નેક્સ્ટ ડોલાસન અથવા લોલાસન. ઓછામાં ઓછું 3 વખત શરીરને ડોલાવવાનું છે. બંને હાથ બાજુમાં મૂકી દો, હથેળીની આંગળીઓ મારી તરફ રાખજો, શરીરને ઉપર કરવાનું છે. ઓછામાં ઓછું 3 વખત ડોલાવવાનું છે. ભરો શ્વાસ. સ્ટાર્ટ. વધારે ડોલે વાંધો નહીં. ડોલાસન આપણા બોડીનું બેલેન્સ કેટલું છે ટકાવવા માટે આપણને ખબર પડે એટલા માટે ડોલાસન. રિલેક્સ. ખોલી નાખો પદ્માસન. બંને પગ સીધા, ધીમે ધીમે. બંને હાથથી પાછળ ટેકો આપી દો. બંને હાથથી પાછળ ટેકો આપી દો. બંને પગના પંજાને હલાવો, આગળ પાછળ, ગોળ ગોળ. રિલેક્સ કરો. નેક્સ્ટ વજ્રાસન. બંને પગના પંજાને ભેગા કરવાના છે, પછી બંને હાથથી પકડવાના છે. વજ્રાસન. વજ્રાસન નથી કીધું, વજ્રાસન. બંને પગના પંજાને હાથથી પકડી લો અને બંને ગોઠણથી જમીને અડાડી દો અને પછી ડોલાવો. તીર્થાસન પણ કરી શકાય. બંને પગને ગોઠણને હલાવો, મજા આવે એમાં. રિલેક્સ. બંને પગ સીધા. હવે થોડું અઘરું છે. બંને હાથથી ઉપર રહેશે, બંને હાથથી બંને પગના અંગૂઠાને પકડવાના છે. ગોઠણ અને કપાળ ભલે ન વાગે પણ અંગૂઠા તો પકડવા જ પડે. પ્રયત્ન કરો. શરીરને ઝુકાવો, પગને વાળવાના નથી. પોઝિશન પરફેક્ટ કરો. ક્યાં અસર થાય નહીં જોજો. રિલેક્સ. 30 મિનિટનું ડિસ્ટન્સ રાખવું જ પડે. બર્થડેમાં જમાઈ ગયા હોય, લગ્નમાં જમાઈ ગયા, ટકાવી રાખજો. 30 સેકન્ડ ટકાવી રાખજો. શરીર માટે ખૂબ મહત્વનું ફાયદાકારક આસન છે. પેટના, કમરના, પગના રોગ દૂર કરવા માટેનું શ્રેષ્ઠ આસન. ધીમે ધીમે રિલેક્સ. હવે હથેળી. આ હથેળી નાભી ઉપર મૂકવાની છે, એના ઉપર જમણા હાથની. તમારા પેટ ઉપર મૂકો. પહેલા ડાબા હાથની, પછી જમણા હાથની અને પછી ઝૂકી જાઓ. ઝૂકો. હથેળી મૂકી. રિલેક્સ. હવે એ જ હથેળીની જગ્યાએ અંગૂઠા અંદર નાખી દેવાનો, પછી મોઢું આવી દેવાનું અને બંને હાથ મૂકો નાભી પાસે અને પછી ઝૂકી જાઓ. હવે ટકાવી રાખજો. મંડળાસન કોઈ બી શરીર માટે ફાયદો. ડાયાબિટીસ માટે અસીરિયાસ શ્રેષ્ઠ આસન. પેટની સમસ્યા દૂર કરવા માટેનું શ્રેષ્ઠ આસન. રિલેક્સ. એક પોઝિશનમાં હવે અર્ધવૃક્ષાસન. પહેલા જોઈ લો. આ લોકો પહેલા જોઈ લો. એક સાથે સ્ટાર્ટ. ટકાવી રાખો. ઊંટ જેવો આકાર બને. અર્ધવૃક્ષાસન. રિલેક્સ. હવે પૂર્ણ ઉષ્ટાસન. તમારા હાથ છે, તમારે પગની પાની મૂકવાના છે. હાલો સેજવાળા પેલા કરે. પગની પાની જેનાથી થાય ઉતારજો, દર્શનમાં કરતા જો. પગની પાની પછી છુપાવ, પછી ટકાવી રાખો. ઓકે. રિલેક્સ. વજ્રાસનમાં આવી જાઓ. વજ્રાસનમાંથી પછી ડાબી બાજુથી બંને પગને સીધા કરો.
બંને પગ સીધા. હવે બેઠા બેઠાનું છેલ્લું આસન કરવું છે અર્ધમત્સ્યેન્દ્રાસન. પગ સીધા રાખીને પણ કરી શકાય, પગ વાળીને પણ કરી શકાય. કોલેસ્ટ્રોલ, બીપી અને ડાયાબિટીસ માટે કોરોના કાળમાં સૌથી શ્રેષ્ઠ સાધન. ડાબા પગ જમણા પગમાં તો ખબર પડે ને, જમણા પગ સીધો ડાબા પગને વાળવાનો છે. ટકાવી રાખો. ઓકે, પેલા બે આ હાથને પાછળ જવા દે. હા, આ હાથને આમ જવા દે. ઓલી કર, ઓલી ગોઠણની ઓલી કર. હા, બતાવો તો આપણે પોઝિશન પરફેક્ટ. ઓકે, વેરી ગુડ. ઉભાના આસનો કર્યા, શરીરને ફાયદો થાય. બેઠા આસનો કર્યા. હવે બેકવર્ડ અને ફોરવર્ડ ઊંધા સુઈને કરવાના જે આસનો છે તે મકરાસનની પોઝિશનમાં સુધો. હજી બેનો થોડા બેઠા છે, ફટાફટ. જો વચ્ચે જગ્યા છે તે નો જગ્યા હોય તો લાઈનમાં જગ્યા છે ત્યાં જાઓ. સખત ગોઠવાળા બેન. મકરાસન એક પોઝિશનમાં બીજું ભુજંગાસન. સ્ટાર્ટ. સાપ જે રીતે જમીનથી ઉપર થાય, જોવામાં બહુ સહેલું છે, કરવામાં બહુ અઘરું છે. ટકાવી રાખજો, મોઢું બંધ રાખજો. સીધી અસર પેટ ઉપર થશે, લાંબુ ઉપર થશે. ભુજંગાસન. વેરી ગુડ. રિલેક્સ. પાછા મકરાસનમાં. એ પોઝિશનમાં ત્રીજું આસન ધનુરાસન. બંને પગના અંગૂઠા પકડો, બંને પગને પકડો અને શ્વાસ ભરીને પછી શરીરને ઉપર કરો. સ્ટાર્ટ. બંને હાથ અને બંને પગ એક સાથે. સરસ. ટકાવી રાખો. રિલેક્સ. મકરાસનમાં. હવે ઊંઘવાનું આસન આવ્યું. હજી બેઠેલા બેનો દેખાય છે. ફટાફટ બીજો બે. કારણ કે આ નેક્સ્ટ પવન મુક્તાસન. બંને પગને એવું લાગે તો એ થોડો ઝૂલો સ્ટેજ વાળા તેનો કરે છે. બંને પગને શરીર બાજુ ભેગા કરીને બંને હાથથી પકડ કરવાની છે. પવન મુક્તાસન શરીરને ફ્રેશ કરવા માટેનો. કોઈ આવ્યો જલ્દી ઊભું ન થવાનું કોઈ. પવન મુક્તાસન. ટકાવી રાખો. તમારું નાક છે બંને ગોઠણની વચ્ચે રહેવું જોઈએ. એટલે પરફેક્ટ પોઝિશન. તમારું નાક ટકાવી રાખો. રિલેક્સ. શવાસનમાં. ઊંડા શ્વાસ આપીને બંને પગ સીધા, બંને પગની આંગળીઓ આંખની પોઝિશનમાં. સર્વાંગાસન. સર્વાંગને કસરત આપતો આસન. ટકાવી રાખો. દરરોજ કરવા માટેનું શ્રેષ્ઠ આસન યાદ રાખજો. પાછળવાળા મધુબાન. ઓમ ભાસ્કરાય નમઃ. ઓમ રવયે નમઃ. ઓમ મિત્રાય નમઃ.
सावित्र्यै नमः। ॐ अर्काय नमः। ॐ हिरण्यगर्भाय नमः। वेरी गुड। બંધ આંખો એ નજર કપાળના મધ્ય ભાગમાં સ્થિર. હવે 3 પ્રાણાયામ પૂરા થાય ત્યાં સુધી એક પણ વિદ્યાર્થી ભાઈ બહેન કે શિક્ષક ભાઈ બહેન કોઈ આંખ ખોલવાની નથી. યાદ રાખજો, આંખો બંધ. કારણ કે બંધ આંખો એ જ પ્રાણાયામ કરવાના હોય. ખુલ્લી આંખે પ્રાણાયામ ન કરવાના હોય. કરીએ તો ફાયદો ન થાય, નુકસાન થાય. અને ત્રીજું નેત્ર સક્રિય કરી દેવાનું. બે આંખો બંધ હોય ત્યારે ત્રીજું નેત્ર સક્રિય. આજે અમુક બહેનોની આંખો ખુલ્લી છે, એકબીજા સામે જોવે ત્યારે બંધ કરી નહીં. સૌથી પહેલો ઓમકાર 3 વખત કરવાના છે. ભલો શ્વાસ. ભલો શ્વાસ. લંબાવજો, જેટલો લંબાવાય એટલો લંબાવજો. ઓમકાર જેટલો લંબાવાય ને એટલો ફાયદો. અવાજ આવવો પડે. છેલ્લી વખત પહેલો શ્વાસ. વેરી ગુડ. ઊંડો શ્વાસ લઈ લો. આંખો બંધ રાખવાની છે. ડાબા નાકે છોડો. આ એક આવર્તન થયું. હવે 3 આવર્તન તમારી રીતે. અનુલોમ વિલોમ, નાડી શોધન પ્રાણાયામ માટે, આંતરિક શુદ્ધિ માટે, શરીરની આંતરિક સફાઈ કરવા માટેનો શ્રેષ્ઠ પ્રાણાયામ એટલે અનુલોમ. કપાળ ઉપર, બીજી આંખ ઉપર, ત્રીજી નાક ઉપર અને છેલ્લી નાડી ઉપર, બધા અંગ ઉપર એક એક આંગળીઓ જવી પડે. ભરો શ્વાસ. ભાવનો જે રીતે વાત કરતો એ રીતે. પણ જીભ તાળવે અડાડીને પછી કરવાનું છે. યાદ રાખજો. અત્યારે ભલે નહોતી અડાડી, એવું બીજી વખત યાદ રાખજો. ભરો શ્વાસ. જીભને તાળવે અડાડજો. ધીરે શ્વાસ. આંખો બંધ. ઊંડો શ્વાસ. કારણ એક પ્રાણાયામ પૂર્ણ કર્યા પછી બીજો આપણે સ્ટાર્ટ કરી શકતા નથી. ઓછામાં ઓછા 3 વખત ઊંડા શ્વાસ લેવા જોઈએ, પછી બીજું પ્રાણાયામની શરૂઆત કરવાની. હવે છેલ્લું પ્રાણાયામ કરવાનું છે, જેનું નામ છે કપાલભાતિ પ્રાણાયામ. કપાલભાતિ શબ્દ કર્મમાં આવે, પ્રાણાયામ આવે. કેમ હસવું આવે છે? 120 સ્ટોપ લગાવવાના છે પોતાની રીતે. આખું બોડી હલાવવા નથી. કન્ટિન્યુ ચાલુ રાખો. વરસાદે આપણને ખૂબ સપોર્ટ આપ્યો છે અને આજે આવે તો આપણે નાહીએ જેવું છે. બંને આંખો ઉપર મૂકી દો, ટકાવી રાખો. આપણે જે આસન પ્રાણાયામ કર્યા છે, સૂર્ય નમસ્કાર કર્યા છે, એની ઉર્જા વેરફાઈ ન જવી પડે, આપણા શરીરની અંદર રહેવી પડે. એટલા ગોરધનભાઈ, મારા સાથી શિક્ષક મિત્રો, મારા વિદ્યાર્થી મિત્રો, ભારત દેશે આ દુનિયાને એવી વસ્તુ આપી છે જે અવર્ણનીય છે. શૂન્યની શોધ, ગુરુ શિષ્ય પરંપરા, જ્ઞાન, સારી વાત કરી ને, વેદ ઉપનિષદ દર્શન શાસ્ત્ર પુરાણો, એની હજી એક વસ્તુ ઉમેરી તે યોગ. અદ્ભુત વસ્તુ ભારત દુનિયાને આપી. મિત્રો, આ યોગ એ ધર્મને પ્રાપ્ત કરવા માટે, આપણે પ્રભુને પ્રાપ્ત કરવા માટે, શરીરને સ્વસ્થ રાખવા માટે અતિ ઉત્તમ છે. જ્ઞાન મેળવવું, પોતાનો ઉદ્ધાર કરવો, માતા પિતાની સેવા કરવી, રાષ્ટ્રની સેવા કરવી, આ બધા યજ્ઞ છે. એ સરળથી જ થાય.
આ જન્મમાં તમે જે કંઈ મહેનત કરીને જ્ઞાન પ્રાપ્ત કરો, જે કંઈ કર્મ કરો, સારા કર્મ કરો, પુણ્ય સંચિત કરો, એ બીજા જન્મમાં આત્માની સાથે આવે, પણ આત્મા કઈ ન કરી શકે, એ શરીર કરે. શરીર દ્વારા સંચિત થયેલું કર્મ, સંચિત થયેલું જ્ઞાન આપણે બીજા જન્મ